તો જોધપુરમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યું છે। 1 કલાકનો વરસાદ ને 43 મિલીમીટર વરસાદમાં જ જોધપુરમાં પાણી ભરાઈ ગયું છે। મુખ્ય રેલવે સ્ટેશન પરિસરમાં અડધો ફૂટથી વધુ પાણી ભરાઈ ગયું હતું। પરિસરની સ્થિતિ તળાવ જેવી થઈ ગઈ હતી। મુસાફરો પરેશાન થઈ ગયા હતા। પાણીમાં ડૂબી જવાથી મુસાફરોને નુકસાન થયું હતું। તે જ સમયે જોધપુરના આંતરિક શહેરમાં પાણીના તીવ્ર પ્રવાહને કારણે રસ્તાઓ નદી બની ગયા હતા અને પાણીના પ્રવાહમાં વાહનો વહેવા લાગ્યા હતા। તો જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ બાદ રામબનમાં પૂર જેવી સ્થિતિ છે। વહીવટી તંત્ર સતર્ક। ચિનાબ નદીમાં પાણીનું સ્તર વધવું અને રામબન જિલ્લાના ખોવાબાગના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો પર તેની અસર। રામબનમાં ભારે વરસાદ અને અચાનક પૂરને કારણે વહીવટી તંત્ર દ્વારા નીચલા મૈત્રાના સ્થાનિક રહેવાસીઓને સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જેના પરિણામે ચિનાબ નદીમાં પાણીનો પ્રવાહ ઊંચો આવ્યો હતો, જેના કારણે રામબનના કોવાર, મૈત્રા, ખોવાબાગ અને શેરી વિસ્તાર પ્રભાવિત થયા હતા। તો જમ્મુ કાશ્મીરના પહાડી અને મેદાની વિસ્તારોમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદે જનજીવન ખોરવી નાખ્યું છે। બુધવારે સવારે રિયાસી જિલ્લામાં વહેતી ચિનાબ નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ભારે વરસાદના કારણે સલાલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને તેના દરવાજા ખોલવા પડ્યા, જેના કારણે ચિનાબનું પાણીનું સ્તર વધુ વધ્યું। નદીના મોજા રસ્તાઓ અને નજીકના ગામડાઓ તરફ ઊંચા થતા જોવા મળ્યા। ઘણા વિસ્તારોમાં લોકો ગભરાઈને ઘરોમાંથી બહાર નીકળી આવ્યા। વહીવટી તંત્રે લોકોને નદી અને નાળાઓના કિનારે ન જવા અને ખૂબ જ સાવધાની રાખવાની અપીલ કરી છે। સ્થાનિક વડીલોએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમણે તેમના સમગ્ર જીવનમાં ક્યારેય ચિનાબ નદીનું આટલું ઊંચું પાણીનું સ્તર જોયું નથી। તેમણે કહ્યું કે પાણીનો પ્રવાહ એટલો ઝડપી છે કે નજીક ઊભા રહેવું પણ મુશ્કેલ છે। હાલમાં વહીવટી તંત્ર અને પોલીસ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે। કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ સતર્ક છે।